નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કંપની જ્યારે શેર મંજૂરી અને પ્રથમ આખરી હપ્તાના રૂપિયા મંગાવે ત્યારે કંપનીના ચોપડે કેવી રીતે આમ નોંધ થશે અને મળવાના બાકી હપ્તા હોય તો એની ચોપડે આમ નોંધ કેવી રીતે થાય એ આપણે જોઈ ચૂક્યા છીએ. હવે કદાચ મળવાના બાકી હપ્તા હોય અને શેર અરજદાર એ પાછળથી ભરી દેતો હોય તો આપણે આ રીતે આમ નોંધ કરતા બેંક ખાતે ઉધાર તે મળવાના બાકી હપ્તા ખાતે. પરંતુ જો પાછળથી હપ્તા ન ભરે તો કંપની એના શેર શું કરે છે? જપ્ત કરે છે. હવે જપ્ત કરતી વખતે કંપનીની શેર મૂડી બજારમાંથી ઘટી જશે. હવે કંપનીની શેર મૂડી જ્યારે બજારમાંથી ઘટી જાય ત્યારે શેર મૂડીને આપણે ઉધાર કરવી પડે, કેમ કે અત્યાર સુધી જ્યારે આપણે કંપની બજારમાંથી રૂપિયા મંગાવતા ત્યારે શેર મૂડી ખાતે જમા કરતા, પરંતુ અહીંયા શેર મૂડી ખાતે ઉધાર કરવું પડે કારણ કે કંપનીની મૂડી બજારમાંથી ઘટી જશે. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે જેટલા શેરના રૂપિયા ભરી દીધા હોય અરજદારે તે, અને તે મળવાના બાકી હપ્તા ખાતે જે હવે રૂપિયા મળવાના નથી, બરોબર છે, તે આપણે જમા કરી દઈશું. અને કદાચ પ્રીમિયમ આપેલું હોય અને પ્રીમિયમ ભરતો ન હોય અરજદાર તો આ રીતે આમ નોંધ થશે: ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર મૂળ કિંમત, જેટલું પ્રીમિયમ એને ભર્યું નથી તે ઉધાર, તે શેર જપ્તી ખાતે જેટલી મૂળ કિંમત એને ભરી દીધી છે તે, અને મળવાના બાકી હપ્તા ખાતે પ્રીમિયમ સહિતની રકમ જે ભરી નથી તે આવશે. હવે આ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાની આમ નોંધ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.